ચૂંટણી નજીક છે અને નેતાઓ પોતાના ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. તે વચ્ચે જ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે ફોર્મ ભર્યું. ફોર્મ ભરવામાં ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, અલ્પેશ ઠાકોર, બળવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને વિશાળ જનમેદની સાથે આજે ડોક્ટર રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું. તેમની વચ્ચે જ અલગ અલગ નેતાઓના ભાષણ બાદ અલ્પેશભાઈ ઠાકોર જ્યારે બોલવા ઊભા થાય છે ત્યારે અલ્પેશભાઈ ઠાકોર કહે છે કે આ કોઈ જાતિવાદની લડાઈ નથી, આ રાષ્ટ્રવાદની લડાઈ છે. હું પણ જે જાતિમાંથી આવું છું એ મારા માટે એ રાષ્ટ્ર મહત્વનું છે. જાતિ કરતાં હું ઉપર રાષ્ટ્રને માનું છું. અને નરેન્દ્ર મોદી ₹1 અત્યારે મૂકે છે અને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ₹1 પડે છે. અને કાલે જે કોંગ્રેસનું જ્ઞાનીબેન વાળો કાર્યક્રમ હતું તેમણે નિંદા કરી, એના સિવાય કોઈ જ કર્યું નથી તેવું અલ્પેશભાઈ ઠાકોર કહી રહ્યા છે. તેમણે વિશેષમાં જણાવ્યું કે મને ચિંતા એ વાતની છે કે લોકો જાતિવાદથી મારા સમાજને ભ્રમાવવાનો પ્રયત્ન કરે છે. 20 દિવસ પછી તો ચૂંટણી જતી રહેશે, પછી શું થશે? વર્ષો સુધી મારા સમાજને સત્તાથી દૂર રાખ્યો છે. તરસ લાગી હોય ત્યારે બીજી જગ્યા બતાડી છે, પરંતુ હું આજે કુવા સામે દેખાડવા આવ્યો છું. હું સમાજને વિનંતી કરું છું અને કહું છું કે સત્તા જોડે જ રહેવાય અને સત્તાના જોડે રહી અને લાભ લેવાય તો જ સમાજનો વિકાસ થાય છે. તેમણે કહ્યું કે આજ દિવસ સુધી કોઈ ઠાકોર સમાજને યુનિવર્સિટી, સ્કૂલ કે કોલેજ માટે કોઈ જગ્યા નથી ફાળવી. હું આજે વચન આપવા માટે પણ આવ્યો છું કે દિવાળી પહેલા નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવશે અને જમીન પણ ફાળવાઈ ગઈ છે અને તેમના હસ્તક ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. માટે આખો દેશ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે છે, તો તમે કેમ પાછા રહો છો તે પણ સમાજને કહ્યું. શું કહ્યું અલ્પેશ ઠાકોરે વિશેષમાં સાંભળી આ વિડીયોમાં. યાદ કરો કે જ્યારે અંધારું થાય તો મારે ગામડે જઈએ એટલે દાદી એવું કે બેટા ખાઈ લો, હમણાં લાઈટ જતી રહેશે. આ 24 કલાક વીજળી કોણ લાવ્યું? તો એ નરેન્દ્રભાઈ લાવ્યા. દોસ્તો, આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો. આ ગલબાબાને વાત કરે લોકો, આ ડેરીની જ્યારે એમને કલ્પના કરી, આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચૂંટણીનો મુદ્દો ડેરી અને બેંક છે. શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે? આ ડેરી અને બેંકે આ બનાસકાંઠાનું જીવન ધોરણ બદલી નાખ્યું. યાદ કરો કે આ ડેરીનું ટ્રાન્ઝેક્શન કેટલું હતું, ટર્નઓવર કેટલું હતું. આજે આ ડેરી 20-25 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. બીજા રાજ્યો તળવળે છે, બીજા રાજ્યો વિનંતી કરે અમારા રાજ્યમાં પણ બનાસ કરો. એક એક ગામની અંદર લાખો કરોડો રૂપિયા આવે. એ ડેરી માટે તમે આવું બોલો છો? આ લડાઈ કોઈ રેખાબેનની કે કોઈ પાર્ટીની નથી. આ લડાઈ છે આપણે આપણા માટે જે કામો કર્યા છે, આપણા માટે જેને ગુણ કર્યો છે એનું ઋણ ઉતારવાનું આ લડાઈ છે. દોસ્તો, જે લોકો જાતિવાદની વાત કરે છે, હું પણ જાતિવાદમાંથી આવેલો છું, પણ જાતિમાંથી આવેલો છું તેમ છતાં કહું છું આપને, રાષ્ટ્રથી વધારે મોટું કોઈ નથી. અને આજે આ દેશને યુગ પુરુષ મળ્યા છે નરેન્દ્રભાઈ. આ એક એવો યુગ પુરુષ આપણાને મળ્યા છે જેણે આખા દેશની કાયા પલટ કરી નાખી. યાદ કરો ને કોંગ્રેસના શાસનના દિવસો કે જ્યારે એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે દિલ્હીથી ₹1 મોકલું છું અને 15 પૈસા જ પહોંચે છે. તો 85 પૈસા કોણ ખાઈ જતા હતા? એ કોંગ્રેસ વાળા જ ખાઈ જતા હતા. એમના વડાપ્રધાને સ્વીકારેલું. જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા પહેલીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા ત્યારે એવું કહેતા હતા આપણાને કે દિલ્હીની તિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છે. ત્યારે મને પણ એવું થતું કે વડાપ્રધાન ચોકીદાર કેવી રીતે બને? આજે ખબર પડે છે કે 10 વર્ષથી આ યુગ પુરુષ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે. ત્યારે એ 10 વર્ષથી ત્યાં બેઠા છે. હવે ખબર પડે છે કે સાચા અર્થમાં આ જનતાની કમાણીના, આ દેશની તિજોરીના ચોકીદાર નરેન્દ્રભાઈ આજે ખબર પડે છે કે કેમ કહેવાય. જનધન ખાતા ખોલે ત્યારે કોંગ્રેસ વાળા હસતા હતા. આજે દિલ્હીથી ₹1 મોકલે છે, સીધું જનધન ખાતામાં જાય છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે, જરૂરિયાતમંદના ખાતામાં સીધા પૈસા જાય છે. તો આ સાચા અર્થમાં દેશની તિજોરીના ચોકીદાર છે. આજે દેશનું જીવન ધોરણ બદલાણું છે. યાદ કરો એ દિવસ જ્યારે પાલનપુરથી અમદાવાદ હોય તો 10-10 કલાક થઈ જતા. આ સડકો એમની નથી બની. મેં કાલે જોયું કોંગ્રેસ વાળા ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા. પણ કોંગ્રેસ વાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો, અમારા માટે કરશો શું?
ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો. એમની જોડે કોઈ મુદ્દો નથી, પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું થશે. ફરતી ઉનાળો આવશે, માટલા ફૂટશે, પાણી માટે લોકો તળવળશે. કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આ પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો, પણ કોંગ્રેસ હતી તો દર 5 વર્ષે 2 દુષ્કાળ આવતા હતા આપણા ઉપર. કારણ કે એમાં સચ્ચાઈ નથી, ઈમાનદારી નહોતી. એવા લોકોને કહું છું, કોંગ્રેસ આવશે તો ફરીથી ભાઈરાજ આવશે, કોંગ્રેસ આવશે તો ફરીથી ભ્રષ્ટાચાર આવશે, કોંગ્રેસ આવશે તો દેશને તોડવાની તાકાતો આવશે. એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો, સમય આવશે તો એ પણ કરીશું, પણ અત્યારે સંસદ બનાવવા છે અમારે. સંસદ એટલે બનાવવા છે. નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠામાં. કાલે એમના નેતા એવું કહેતા કે અમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી. તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક, આ દેશના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન 500 વર્ષ સુધી તંબુમાં રહ્યા. ત્યારે તમને ક્યારે એવું ના થયું કે લાવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ. દોસ્તો, સીતાજી સ્વર્ગમાં રામને પૂછતા હશે કે દેશ આ દેશ આપણો રામ, આ આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે, પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું. ત્યારે સીતાએ કહ્યું હશે, રામે કહ્યું હશે કે સીતા ચિંતા ના કર, ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે. તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું? રામ મંદિરના જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળાએ ના પાડી. તો શું અમે હિન્દુ નથી? તમે હિન્દુ નથી? તમે રામમાં નથી માનતા? એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ. એવા કોંગ્રેસને માફ કરાય ખરું? સાફ કરી દેવી પડે સાહેબ, અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે. બીજું એમના એક નેતા એવું કહેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ નહીં દેખાતો. તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાફીચારો કરતું, પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાનના લોકો એવું કહે છે તેના આતંકવાદીઓ કે હવે ભારત બાજુ ના જવાય, ત્યાં 56 ની છાતી વાળો મોદી બેઠો છે, સીધા જ ઉડાડી મારશે, ત્યાં સ્વાગત નહીં થાય બોલવાથી. અને મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું, 7 તારીખે ચૂંટણી પતી જશે, પછી શું? પછી ક્યાં જવાનું? વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો, વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો. મારા સમાજને તરસ લાગી તેવું કહ્યું કે કુવા બાજુ ના જા, એને રણની દિશા બતાવી. હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય. કમનસીબી એ છે અમારી પણ જે સમાજમાંથી આવું છું. એવું નથી કે આ સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા, એવું નથી કે આ સમાજને મિનિસ્ટરો, ધારાસભ્ય, સંસદ સભ્યો નહીં મળ્યા. કોઈને એવું ના થયું કે લાવો ગાંધીનગર, આ અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણની અંદર અતિ ભવ્ય ઠાકોરોની યુનિવર્સિટી બનાવીએ. આજ સુધી અમે તરસ્યા અને ભૂખ્યા છીએ. આ વાત પણ કરવા આવ્યો છું તમને, અને વચન આપવા પણ આવ્યો છું કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે. અને દિવાળી પહેલા આખા ગુજરાતના ઠાકોર સમાજ, બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી ને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિપૂજન કરવાનું છે, એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને. મને ખબર છે ખાલી વાતો વચનો થશે. ત્યારે હું ઠાકોર સમાજને કહું છું, આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી, આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે. આખો દેશ નરેન્દ્રભાઈમય બન્યો છે. ત્યારે તમે કેમ પાછળ રહો છો? તમારે પાછળ નથી રહેવાનું. સત્તાના લાભ અને એના ફાયદા લેવાના છે. અમારે કેસાજીને બધા આગેવાનો બેઠા છે. હું એમને પણ કહું છું, એક ઘરે જાઓ, કહો બધાએ કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી, આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની, આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની, આ દેશની ચૂંટણી છે.